તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થતાની સાથે જ આજથી આચારસંહિતા અમલી બની ગઈ છે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 30 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ રહેશે, જેના કારણે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કડક નિયમોનું પાલન કરવું પડશે। આજથી સરકાર દ્વારા કોઈપણ નવી જાહેરાતો કે યોજનાઓના અમલીકરણ પર પ્રતિબંધ મુકાયો છે અને સરકારી તંત્રના કોઈપણ માધ્યમનો ઉપયોગ પ્રચાર માટે થઈ શકશે નહીં। આ ઉપરાંત જાહેર સ્થળો પર લગાડવામાં આવેલા સરકારી યોજનાઓના પોસ્ટર્સ અને બેનર્સ તાત્કાલિક અસરથી ઉતારી લેવા પડશે। ચૂંટણી પંચના નિયમો અનુસાર પ્રચાર કાર્ય માટે ધાર્મિક સ્થળો, શાળાઓ કે કોલેજોનો ઉપયોગ કરી શકાશે નહીં। કોઈપણ રાજકીય સરઘસ કે રેલી કાઢવા માટે હવેથી ચૂંટણી પંચ અને પોલીસની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે, જ્યારે રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર દ્વારા પ્રચાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। બજેટમાં જાહેર થયેલી જોગવાઈઓ સિવાયની કોઈપણ નવી નાણાકીય જાહેરાતો સરકાર કરી શકશે નહીં। પારદર્શિતા જાળવવા માટે તમામ રાજકીય પક્ષોએ દર અઠવાડિયે પોતાના ચૂંટણી ખર્ચની વિગતો સત્તાવાર રીતે રજૂ કરવાની રહેશે। આચારસંહિતાના અમલ સાથે જ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે।